અલંકૃત આ પ્રાગ્ય ધરાના ઐશ્વર્યને પામવા તો સુદામાના પ્રેમની તાંદુરની પોટલી ખોલવી પડે. આજે આપણે જેને માનીએ છીએ, આજે આપણે જેના થકી સર્વોત્તમ સંસ્કૃત અને સમૃદ્ધ છીએ એવી મીરાત, અમીરાત અને ઝવેરાતની ખાણ પ્રાગ્ય ધરા ગુજરાત છે. કેટલાય રત્નો જણાવું, કેટલાય અલંકારો ગણાવું, કેટલાય ક્ષેત્ર અને કેટલી આભાઓ જાણે નભો મંડળમાં આકાશ ગંગા વિહરવા આવી છે. ધરતીનો આ ખૂણો પસંદ કરીને અહીં રમવા આવી છે. ગુજરાતની અસ્મિતા એટલે બ્રહ્માંડમાંનું અસ્ખલિત વહેતા ચૈતન્યનું ધરતી પરનું પ્રગટીકરણ. જ્યાં ચિત્ત ચૈતન્ય વિલાસ કદરૂપે છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. ગુજરાતના આદ્ય કવિ નરસિંહ મહેતાના પ્રભાતિયા, પ્રેમાનંદના અખ્યાન, અખાના છપ્પા, દયારામની ગરબી, મીરાના ભજન, ચારણના દુહા અને છંદ, ભોજા ભગતના ચાબખા અને અસાય અને ઠાકુરની ભયમાં આજે પણ એક પ્રાગ્ય સંગીત ધબકે છે. આ બધી તો હજી ધબકતી અને જીવતી એવી માટી છે. સાક્ષાત્કાર અહીં આવનાર દરેકને થાય છે અને અહીં જન્મનાર કહે છે કે આ માટીમાં જન્મ્યો છું હું, આ માટીમાં જીવીશું, આ માટીને ઉગાડીશ, આ માટીને જીવાડીશ, આ માટી મારી કાયા, આ માટી મારી માયા, આ માટીમાંથી માટી, આ માટીમાં હું ભળીશ. અને અહીંથી જનાર કહે છે કે ભરી લો શ્વાસથી એની સુગંધનો દરિયો, પછી આ ભીની માટીની અસર મળે ન મળે. ગુણવંતી, જયવંતી, ચૈતનવંતી, આતમવંતી, ખમીરવંતી, શોભનવંતી અને જોબનવંતી, સૌની સોહામણી, રસિયલ, અમ્યલ અને દૂધમલ એવા રૂપકો પામેલી આ ધરા એટલે ગુજરાત. શિયાળાની રવરવતી ટાઢ કે ઉનાળાનો તડકો કે મુસળધાર મેહુલાથી રક્ષણ મેળવવા ઘર એ માનવીની મૂળભૂત જરૂરિયાત છે. પણ આવા ઘર, ખોરડા, મેડી, ઓસરી ને ગાર ઘર માટે ખડી અપાવવા, એની ભીતડા આલેખ લિપિયું અને ભાતીગળ ભરતથી શોભાવવા અને ઓરડાને માંડ પેટી પટારા, કોઠી કોઠલા, ઢોલિયા કે બાજોટથી દીપાવવા એનું નામ કળા. જરી કસબ આર ભરત, કાઠી ભરત, કણબી ભરત, મહાજન ભરત, બંડી ભરત, ભરત ભરચક આભલાવાળા ચણિયા ચોળીની માથે એક ગુજરાતન ચુંદડીયા કેટલી પહેરે, ભેટ ઘરચોળું પટોળા અને સાથે ગુજરાતી પહેરવેશ. ટીટોળો, દોઢિયું, ગરબો કે રાસની રમઝટ બોલે ત્યારે તો એમ થાય કે ભાઈ ભાઈ લટક મટકતી ચાલ ચાલતી ને. છેલ છબીલો ગુજરાતી વિશેષતા એની લોક બોલીમાં જ ગવાય કે મેરનો રોટલો, આહિરનો આસરો, આસન અવધૂતનું વાણીના ગોરની, દાતારી પરમારની, ચતુરાઈ ચારણની, સચ્ચાઈ સૈયદની, ખેરાતી મેમણની, રીત રજપૂતની ને પ્રીત પારસીની, રસોઈ બ્રાહ્મણની ને વિદ્યા વ્યાસની, બાંગ ફકીરની ને આલેખ અતીતની. એક જ ધરા પર હોય એ વસુંધરા પર જન્મ મળે, ખરેખર સદભાગ્ય એને જ કહેવાય. અનુપમ શોભિત ગુણિયર ઉજ્જવળ ગુજરાત, આ તો ભારતના ગૌરવનો નમણો નમસ્કાર ગુજરાત. ગબ્બરની જ્યોતથી ઝળહળા જેનું મસ્તક છે, કચ્છનું રણ ને સાપુતારાની વનરાય વિભિન્ન સૌંદર્યવાન જેની ભુજાઓ છે, અરબી સમુદ્ર જેના નિત્ય પાય પખાડે છે, પ્રભાસ પાટણમાં સોમનાથ, દ્વારિકામાં દ્વારકાધીશ, વડનગરમાં કીર્તિતોરણ, મોઢેરાનું સૂર્ય મંદિર, કચ્છમાં આશાપુરા, આરાસુરમાં અંબિકા, ડાકોરમાં રણછોડ રાય, પાલીતાણામાં આદિનાથ, ગોંડલમાં સ્વામી નારાયણ જેના હૈયાનો હાર છે, મસ્જિદો, દેવડો, દેરાસરો કે અગિયારી જેના શિરનો તાજ છે, શિવરાત્રીનો કે તરણેતરનો, માધવપુરનો કે વૌઠાનો, અંબાજીનો કે ડાકોરનો મેળો જેના હૈયાની ઉલ્લાસ છે, નરસૈયો, સહજાનંદ સ્વામી, સંત મેકરણ, યોગીજી મહારાજ, સ્વામી હરિદાસ જેવા રંગ અવધૂત જેવા સંતો જેના હૈયાની ધડકન છે, નટવર નર્મદ અને નરસિંહને જે ભજે છે, દત્ત દુર્ગા ને દાતાર જેના પર રીજે છે, સોમનાથ સાવજ ને સરદાર જેનામાં વસે છે, ખંત ખમીર ને ખુમારી જેના રક્તમાં છે, ગરબા ગાંધી ને ગિરનાર જેની ઓળખ છે, વેપાર વાણિજ્ય અને વિકાસ જેનો ઉદ્દેશ છે. હે તારે હસ્તધૂનનું કરવું છે તો આ હિન્દુસ્તાનનો જમણો હાથ ગુજરાત છે. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.